સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। દોસ્તો, જીવનમાં ક્યારે એવો સમય આવી જાય છે કોઈને ખબર નથી હોતી। માનવ જીવનમાં સારા નરસારા પ્રસંગો બનતા જ રહેતા હોય છે। ક્યારેક ખુશી મળે છે તો ક્યારેક દુઃખ। પછી તે માણસ ગરીબ હોય કે અમીર હોય, દરેક માણસને સારા મોડા અનુભવો થતા જ હોય છે। મિત્રો, આજે તમારી સાથે એક એવી કહાની શેર કરવાની છે જે આવી જ એક મજબૂર માના જીવનમાં બનેલી સત્ય ઘટના છે અને આ વાતને મેં અહીં કહાની સ્વરૂપે પ્રસ્તુત કરી છે। મિત્રો, સુરત જેવા મોટા શહેરની આ સત્ય ઘટના છે। એક પરિવાર હતું, તેમાં ટોટલ 3 સભ્યો રહેતા હતા, મા બાપ અને એક દીકરો। દીકરો 12મા ધોરણમાં ભણતો હતો। ઘરની પરિસ્થિતિ સામાન્ય હતી। પિતાએ એક કાપડની મિલમાં નોકરી કરતા હતા। તેમને ગામડે 20 વીઘા જમીન હતી, તે બીજાને ખેતી કરવા આપી હતી અને તેના બદલમાં તેમને વર્ષના 40,000 રૂપિયા મળતા અને પિતાજીનો પગાર 15,000 હતો। સામાન્ય પણ સુખ અને શાંતિથી આ પરિવાર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યું હતું। ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને દીકરાને વિદેશમાં ભણવા જવાનો વિચાર આવ્યો। તેમણે પોતાની માને કહ્યું, મારે વિદેશમાં ભણવા જવું છે। ત્યારે માએ એકદમ ચોંકી ગઈ અને માએ કહ્યું, બેટા, તું અમારો એકનો એક દીકરો છું અને મેં તો એવું સાંભળ્યું છે કે વિદેશમાં જાય એ અહીંયા ક્યારેય પાછા નહીં આવતા। ત્યારે દીકરો બોલ્યો, માં, તું સાવ ભોળે છે, એવું કંઈ નહીં હોય। ભણવાનું પૂરું થાય એટલે પાછો આવતો રહીશ અને મોટી કંપનીમાં નોકરી, પછી આપણે ખૂબ પૈસા જઈશું અને મારા પિતાજીએ પણ કોઈ કામ નહીં કરવું પડે, તેમને નિવૃત્ત થઈ જશે અને આપણે ખૂબ જ સારું જીવન જીવીશું। તે દિવસે સાંજે પિતાજી નોકરી ઉપરથી ઘરે આવ્યા એટલે માએ પિતાજીને બધી વાત કહી એટલે તરત જ પિતાજી બોલ્યા, આપણો દીકરો જીવનમાં કંઈક કરવા માંગે છે તો આપણે તેના રસ્તામાં રોકાવટ ન કરાય। તે ગણીને આગળ આવવા માંગે છે તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ। પિતા દીકરાને બોલાવી અને કહ્યું, બેટા, તું તારી વિદેશ જવાની તૈયારી કર અને મા કહે, કેટલા રૂપિયા ખર્ચ થશે? હું રૂપિયાની વ્યવસ્થા કરું છું। દીકરાએ તરત જ કહ્યું, 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે। પિતાજી તો એકદમ ચોંકી ગયા અને વિચારવા લાગ્યા કે 15,000ની નોકરીમાં ધરમાંડ ઘર ચલાવું છું અને 30 લાખ રૂપિયા ક્યાંથી લાવવા? પણ બાપ તો બાપ હોય છે અને તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે મારો એકનો એક દીકરો છે અને વિદેશમાં જઈને ભણવા અને આગળ વધવા માંગે છે તો એને ગમે તે કરીને વિદેશ મોકલવું જ છે। તે રાત્રે પિતાજીની નીંદર નથી આવતી। તેઓ એકધાર વિચાર કરવા લાગ્યા અને આખરે રસ્તો મળી ગયો। તેમને વિચાર્યું કે આપણી બાપ દાદાની 20 વીઘા જમીન છે તે વેચીને દીકરાને વિદેશ ભણવા મોકલી દઈએ અને જાહેરાત કરી કે અમારે આ જમીન તાત્કાલિક વેચવાની છે। ઉતાવળે વેચવાની હતી એટલે થોડા ઓછા ભાવમાં જમીન વેચાઈ ગઈ અને દીકરાને વિદેશમાં ભણવાનું નક્કી થઈ ગયું અને દીકરાએ જવાની તૈયારી ચાલુ કરી દીધી। થોડા દિવસ બાદ વિદેશ જવાનો સમય આવી ગયો અને પોતાનો જરૂરિયાત મુજબ સામાન સાથે લઈને દીકરો ઘરેથી નીકળે છે। મા બાપને વંદન કરી અને દીકરો એરપોર્ટ જવા નીકળે છે। સાથે મા અને પિતાજી પણ જાય છે એરપોર્ટ સુધી મૂકવા માટે। રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટ નીકળી જાય છે અને મા બાપની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે। પણ મા આંસુ સુખના હતા કે દુઃખના કે હજુ મા બાપને પોતાની પણ ખબર ન હતી। એક બાજુ દીકરો વિદેશ ગયો અને પોતે એકલા થઈ ગયા, એનો દુઃખ હતું અને બીજી બાજુ દીકરાનું ઉજ્જવળ ભવિષ્ય હતું। ત્યાંથી મા બાપ ઘરે આવે છે અને રોજની જેમ જીવન પસાર કરવા લાગે છે। થોડા દિવસ બાદ દીકરાનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો, માં, મને અહીંયા પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ છે। હવે હું એક ટાઈમ નોકરી કરીશ અને એક ટાઈમ ભણવા જઈશ।
માં ખૂબ ખુશ થઈ અને સાંજે પોતાના પતિ ઘરે આવ્યા એટલે તરત જ કહેવા લાગી કે આપણા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે અને હવે તે ત્યાં પણ રૂપિયા કમાવવા માંગ્યો છે. હવે તમારે કામ નહીં કરવું પડે. આપણો દીકરો ત્યાંથી ખૂબ કમાઈને અહીંયા રૂપિયા મોકલશે. માં આવી બધી વાતો કરવા લાગી છે. મા બાપ બંને આજે ખૂબ ખુશ હતા. બંને રાજી રાજી થઈ ગયા અને માતા દોડતી દોડતી દુકાનેથી ચોકલેટનું બોક્સ લઈ આવી અને મોહલ્લાના બાળકોને ચોકલેટ વેચવા લાગી કે મારા દીકરાને વિદેશમાં નોકરી મળી ગઈ છે. હવે મારે સાવ આરામ થઈ જશે અને દીકરો ખૂબ જ રૂપિયા કમાશે. પણ માની આ ખુશી ઝાઝા સમય માટે નહોતી ટકવાની. એ આ મા બાપ કોઈ ખબર નહોતી. ધીરે ધીરે સમય જતો ગયો અને એક દિવસ પિતાજીની મિલ માએ એક બોઇલરમાં પ્લાસ્ટિક ખયો અને તેઓનું મરણ થયું. ત્યારે મા ઉપર ફાટી પડ્યા દીકરો વિદેશમાં ભણવા ગયો હતો અને અહીંયા આવી અચાનક ઘટના બની એટલે માએ કંઈક સમજણ પડતી ન હતી કે હવે શું કરવું. ખૂબ કકળાટ કરવા લાગી પણ કુદરત આગળ કોઈકનું કંઈક ચાલતું હતું એટલે એક સુખી પરિવાર આવી રીતે વેર વિખેર થઈ જશે એવું ક્યારેય સપનામાં પણ ન વિચાર્યું હતું. પિતાજીના અચાનક મરણના સમાચાર તેના દીકરાને મોકલ્યા પણ દીકરો હજુ વિદેશમાં ગયો. એને 1 મહિનો જ થયો હતો એટલે પાછું આવવું શક્ય ન હતું. તો ખરા કેવી રીતે કરુણતા! દીકરો હોવા છતાંય પોતાના પિતાજીના અગ્નિ સંસ્કાર કરવા આવી શક્યો નથી અને અહીંયા બધા સગાવહાલા માને આશ્વાસન આપીને શાંત પાડવાની કોશિશ કરે છે અને પિતાજીના અગ્નિ સંસ્કાર થાય છે અને ધીરે ધીરે સમય વીતવા લાગે છે. 1 વર્ષ 2 વર્ષ ધીરે ધીરે 15 વર્ષ વીતી ગયા પણ દીકરો વિદેશમાંથી પાછો આવ્યો નહીં. માં હવે ઉંમર વધવામાં લીધે થોડી અવ્યસ્ત થવા લાગી હતી અને ઘરના અચાનક હોવાથી પેન્શન આવતું હતું. એમાંથી માનો જીવન નિર્વાહ ચાલતો હતો. અચાનક એક દિવસ દીકરાનો ફોન આવ્યો. હેલો હેલો માં, મને સાંભળી રહ્યા છો? માં શબ્દ સાંભળ્યાથી ઘણો સમય થઈ ગયો હતો એટલે માં ખૂબ ભાવુક થઈ ગઈ અને બોલવા લાગી, દીકરા તું મજામાં તો છે ને? તારે સામેથી દીકરો કહે છે, માં હું એકદમ મજામાં છું અને હું ઇન્ડિયા આવું છું તમને લેવા માટે અને એ ખુશીના સમાચાર આપું. મેં અહીંયા લગ્ન કરી લીધું અને મારો દીકરો પણ 3 વર્ષનો થઈ ગયો છે. ત્યારે માં બોલી, બેટા અત્યાર સુધી તું ક્યાં હતો? 10 વર્ષથી હું એકલી રહું છું. તારા પિતાજીના ગયા પછી ઘરમાં આવક પણ નથી. આટલા દિવસો સુધી ક્યારેય તને તારી જનેતાની યાદ ના આવી? એટલે દીકરો કહેવા લાગ્યો, માં મને ખૂબ યાદ આવી એટલે તો ફોન. હવે તારે કંઈ નથી કરવાનું અને અહીંયા આવીને તારે ફક્ત આરામ કરવાનું છે. અહીંયા મારી પત્ની અને હું અમે બંને તમારી સેવા કરીશું. દીકરાની વાત સાંભળીને માં આજે 15 વર્ષ બાદ ખુશખુશાલ હતી પણ હજુ આ લાચાર માને ક્યાં ખબર હતી કે આ ખુશી પણ ઝાઝો સમય ટકે નહીં. અને દીકરો ઇન્ડિયા આવે છે. ઘરે પહોંચતા માં તો ખૂબ રાજી થઈ ગઈ કે મારો દીકરો આવ્યો, મારો લાલ આવ્યો, મને લેવા આવ્યો. આજુબાજુ વાળા બધાના ઘરે જઈ જઈને કહેવા લાગી કે મારો દીકરો વિદેશમાંથી મને લેવા આવ્યો છે. હવે હું પણ વિમાનમાં બેસીને માની ખુશીનો કોઈ પાર ન હતો અને આવી જ રીતે ખુશીમાં દિવસ વીતી ગયો અને સાંજે માં દીકરો જમવા બેઠા. જમીને માં દીકરો બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યારે દીકરાએ કહ્યું, માં હવે તો તમારે અમારી સાથે ત્યાં વિદેશમાં જ રહેવાનું છે. તો આપણું મકાન અહીંયા એમને એમ પડી ખરાબ થઈ જશે અને આપણે તો પાછું અહીંયા ક્યારે આવવું પણ નથી. તો આપણે એક કામ કરીએ, આ મકાન પણ સાથે વેચવા જઈએ. માં તો દીકરાની આવવાની ખુશીમાં કંઈ પણ સમજતું ન હતું અને તરત જ માએ હા પાડી દીધી કે દીકરા, આ બધું તારા પિતાજીએ તારા માટે તો વસાવ્યું છે અને જે યોગ્ય લાગે તે કર. હવે તો તારે બધું જ સાંભળવું છે. એટલે દીકરાએ મકાન વેચવાની જાહેરાત કરી અને અર્જન્ટ વેચીને વિદેશમાં જવાનું હોવાથી વેચવાનું છે એવું કહ્યું.
એટલે થોડા ઓછા રૂપિયા આવ્યા તો પણ મકાન વેચી નાખ્યું અને પોતે માને લઈને ઘરેથી એરપોર્ટ જવા નીકળવાની તૈયારી કરે છે. ત્યારે માં ત્યાંના મહોલ્લામાં જઈને બધાને સારા સમાચાર આપવા લાગે છે કે મારો દીકરો અને હું વિદેશ જઈ રહ્યા છીએ. બધાને આનંદ થયો અને દરેકને લાગ્યું કે માજીના અંતિમ દિવસો તેમના પરિવાર સાથે ખુશીથી પસાર થશે. માજી બધાને સમાચાર આપીને ઘરે પાછા આવ્યા પછી માતાએ તેના ઘરના દરેક ખૂણા તરફ જોયું, જાણે તેના પુત્રને જોઈ રહી હોય. તેણે ઘરને તેના પુત્ર કરતા વધારે સચવ્યું હતું. તે ઘરમાં તેના પતિ સાથે 40 વર્ષ વિતાવ્યા હતા, એટલે ઘર છોડતી વખતે માની આંખો ભીની થઈ ગઈ. ત્યારબાદ તેઓ માં અને દીકરો એરપોર્ટ પહોંચે છે. એરપોર્ટ પર આવ્યા પછી પુત્રએ માતાને કહ્યું, માં તમે અહીં બેચ પર બેસો, હું સામાન અને બોર્ડિંગ પાસ ચેક કરીને પાછો આવું, હમણાં જાઉં છું. થોડી વાર લાગશે, તમારે અહીંયા બેસવું પડશે, એટલે તમે અહીંયા આરામથી બેસો, હમણાં જાઓ અને તરત જ પાછો આવું છું. માં બેચ પર બેઠી અને દીકરાનો અંદર ગયો. ઘણો સમય થઈ ગયો, પુત્ર પાછો આવ્યો નહીં. માતા વિચારવા લાગી, વધુ ભીડ હશે એટલે મોડું થયું. અંધારું થવાનું હતું. હવે લોકોની અવરજવર પણ ઓછી થવા લાગી. માતા હવે ચિંતા થવા લાગી. ત્યારે એક કર્મચારીએ આવીને પૂછ્યું, તમારે કોને મળવું છે? અહીં કેમ બેઠા છો? ત્યારે માં એ પૈકી સ્વરેક મારો દીકરો સામાન તપાસ કરવા ગયો હતો. અમે અમેરિકા જઈ રહ્યા છીએ. કર્મચારીએ પૂછ્યું, તમારા દીકરાનું નામ શું છે? માં. ત્યારે માં બોલી, મારા દીકરાનું નામ અજય છે. કર્મચારી અંદર ગયો અને થોડી વાર પછી બહાર પાછો ફર્યો. તેને માનેજીને કહ્યું, માજી, અમેરિકા ફ્લાઇટ બપોર પછી નીકળી ગઈ છે અને તમારો દીકરો પણ એક ફ્લાઇટમાં બેસીને અમેરિકા ગયો છે. હવે તમારે અહીંયા બેસવાનો કોઈ અર્થ નથી. તમે પણ તમારા ઘરે જાઓ. ત્યારે માતાજીએ ફાટી પડી અને સુધાર આંસુને ત્યાં રડવા લાગી. એરપોર્ટના પાણીની બોટલ મંગાવી અને જેમ તેમ કરીને માને શાંતિ પાડી અને પાછા ઘરે જવાની વિનંતી કરી રહ્યા હતા. ત્યારે માએ પોતાની ઉપર થયેલી બધી ઘટનાનું વર્ણન કર્યું. માતાએ દુઃખભરી કહાની સાંભળીને એરપોર્ટના કર્મચારીની થઈ ગઈ અને તેને પાછા ઘરે જવા મનાવ્યા અને માં પોતાની વેચાઈ ગયેલા ઘરે પાછી આવી અને નવા મકાન માલિકે બધી વાત કહે છે. ત્યારે મકાન માલિકે માજી ઉપર દયા આવે છે અને ઘરમાં એક રૂમ માજીને રહેવા માટે આપે છે. થોડા સમય પછી એક દિવસ બધા ઘરના ફળિયાના બેઠા હતા. ત્યારે મકાન માલિક બોલ્યા, માજીના ઉંમરે તમે એકલા રહો છો, એના કરતા તમે તમારા સગા સંબંધીની ત્યાં ચાલ્યા કેમ નથી જતા? ત્યારે માં બોલી કે મારો દીકરો પાછો વિદેશમાંથી મને મળવા આવશે, ત્યારે તેની સંભાળ કોણ રાખશે? મારો દીકરો ખૂબ જ ભોળો છે, ત્યારે તેની સંભાળ કોણ રાખશે? મારો દીકરો ખૂબ જ ભોળો છે અને તેને પોતાની સંભાળ કેવી રીતે રાખવી તે ખબર નથી. હું ક્યાંય જવાની નથી. કોણ જાણે ક્યારે તેને મારી જરૂર પડશે. કે આવા શબ્દો તો એક માતાના જ હોઈ શકે. માતાના આવા શબ્દો સાંભળીને મકાન માલિકની આંખોમાં આંસુ આવી ગયા. કોઈએ સાચું જ કહ્યું છે કે દીકરો તોફાની હોઈ શકે પણ માં ક્યારેક માવતા નથી હોતી. મિત્રો, હું તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા માતા પિતાની બંને એટલી સેવા કરજો. તેમની સાથે ક્યારેય ગેરવર્તન ન કરવું જોઈએ અને વિદેશમાં ભણવા જવું હોય તો જવું જ જોઈએ, પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર ક્યારેય ન ભૂલવા જોઈએ. મિત્રો, અમારી આ સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો.